નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ સુદ પાંચમ, શનિવાર, તારીખ 18/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:06, સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે સિંહ, 11:58 સુધી સિંહ અને ત્યાર પછી કન્યા. આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12:18 થી શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:24 થી શરૂ થશે અને બપોરે 11:05 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. સંતાનો સાથે મિત્રતાનો વ્યવહાર રાખીને ચાલશો તો સંતાનોને સારી રીતે ઉછેરી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ. રાત્રે 11:58 સુધી જન્મેલા બાળકની રાશિ સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકની રાશિ રહેશે કન્યા. અને આજનું જન્મેલું બાળક પિતાનું વિરોધી થશે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: આત્મગૌરવ ગુમાવીને ક્યારેય માનવીએ જીવન જીવવું નહીં, કારણ કે આ જીવન તો મૃત્યુ કરતાં પણ નીચું હોય છે. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આંખના નંબર ઉતરતા ન હોય તો આંખમાં દાડમનો રસ મૂકવો જોઈએ. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સેવા કરશું તો મેવા મળશે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવીને રાખવાની જરૂરિયાત દેખાય છે. તબિયત બગડે નહીં એની કાળજી રાખજો. આજે થોડું બીજું ધ્યાન પણ રાખવાનું છે. જેમ જેમ દિવસ પસાર થતો જશે ને તેમ તેમ તમારા કામમાં પ્રતિકૂળતા વધતી દેખાશે. તો આજે ધીરજ રાખીને સમજણનો ઉપયોગ કરીને દિવસ પસાર કરવો જોઈએ. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાને આજે આવકમાં સુધારો થતો દેખાય છે. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ એક પછી એક નાના મોટા કામો પૂરા થતા જાય અને એના કારણે આજે આપણે આપણી આવકને વધારી શકીએ. આજે દરેક કામનો ઝડપી ઉકેલ શક્ય છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાની આજે બચત વધતી દેખાય છે. મિથુન રાશિવાળા આજે પોતાના કામમાં વ્યસ્ત રહીને પોતાના કામોને પૂર્ણ કરી શકશે. આજે જમીન, મકાન, વાહન અથવા કોઈ પણ પ્રોપર્ટીને લગતા કામોમાં સરળતા આવે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે સહનશીલ બનવાની જરૂરિયાત છે. જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ થોડી રાહત મળશે, પણ આજે સહનશીલતા તો બતાવવી જ પડશે. સ્વાસ્થ્યમાં સુધારો અને કામકાજમાં અનુકૂળતા. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે સવારથી જ સખત મહેનત કરવાની છે. જેમ જેમ તમે મહેનત કરતા જશો તેમ તેમ તમે તમારા કામને સરળ રૂપ આપી શકશો. આજે સ્વાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી. આજે સિઝનલ બીમારી તમને પરેશાન કરી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે મળતી દેખાય. આજે તમારે કોઈ અગત્યના કામ અંગે કોઈને મળવાનું થાય અને આ મુલાકાત તમને લાભ આપનારી સાબિત થાય. આજે ખાસ તો મહત્વના નિર્ણય લઈ શકશો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સાવધાન રહીને ચાલવાનું છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારા હરીફ તમારી હરીફાઈ કરી શકે છે અને જેમ જેમ દિવસનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારી હરીફાઈ વધતી દેખાય. પણ મિત્રો આજે આપણે ચોકસાઈ રાખવાની અને બને ત્યાં સુધી હરીફાઈથી દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી મુશ્કેલ દેખાય છે પણ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ સમસ્યાનો ઉકેલ આવતો જાય અને એક પછી એક કામ આપણે પૂર્ણ કરી શકીએ. આજે અટવાયેલા કામોનો ઉકેલ ધીરે ધીરે લાવશો તો ચોક્કસ ઉકેલ આવશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ વડે આજે પોતાની વાણીનો સંયમ જાળવવાનો. આજે વાણીના ઉપયોગથી કંઈક નાની મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે તો આજે આપણે આપણી વાણીનો સંયમ ગુમાવીએ નહીં એની કાળજી અવશ્ય રાખવી. આજે વાહન ચલાવવામાં વિશેષ ધ્યાન આપજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. યશ, પદ, ધન આ બધી બાબતમાં આજે વધારો થતો દેખાય છે. બહુ જૂના મિત્રની સહાય મળી જાય ને એ મિત્રની સહાયથી પણ આજે આપણે સારું કામ પૂર્ણ કરી શકીએ. પરદેશથી જો કામ જોડાયેલું તો એમાં પણ સાનુકૂળતા આવતી દેખાય છે. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળા માટે જે આવકમાં સુધારો થતો દેખાય છે પણ આજનો સુધારો કદાચ ધીમી પ્રગતિથી ચાલતો હોય ને એવો અનુભવ થાય. પ્રગતિ થઈ રહી છે તો થવા દેજો, એમાં ઉતાવળ બિલકુલ નહીં કરતા. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આજે સારી આવક ઊભી થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિકતા નબળી પડતી દેખાય છે. આજે માનસિક પરિતાપનો સામનો કરવો પડે ને આના કારણે આજે આપણે આપણા મનમાં ઉચાટનો અનુભવ કરી શકીએ. આજે ઉચાટને કારણે આજે આપણે નિર્ણય લેવામાં તકલીફ પડી શકે છે. આજે વિચારોની અસમંજસતા આપણને સતાવી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.